અમદાવાદ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે, જેમાં અમદાવાદના કોકરાવોડમાં આવેલા ઉત્તમનગરમાં આ પ્રકારની ઘટના સામે આવી છે। અમદાવાદના કોકરાના વોર્ડમાં આવેલા ઉત્તમનગર ગાર્ડનનો પીપીપીના ધોરણે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને આ કોન્ટ્રાક્ટનો સમયગાળો 2005 થી વર્ષ 2023 સુધીનો હતો। આ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયાને 1.5 વર્ષ જેટલો સમય થયો છે, તેમ છતાં કોન્ટ્રાક્ટ રિન્યુ નથી કરાયો। એએમસીના અધિકારીએ તો જાણે આ કોન્ટ્રાક્ટને ભૂલી જ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો। જ્યારે આશિમા નામની એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। રિક્રિએશન કમિટીના ચેરમેને પોતે પણ ગાર્ડનની મુલાકાત લીધી હતી। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેક દરમિયાન જ ગાર્ડનમાં વોકવેની ખરાબ સ્થિતિ જોવા મળી। ઘાસની પણ કોઈ જાળવણી નથી કરવામાં આવતી। કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીના મતે નવું ટેન્ડર પાડી પીપીપીના ધોરણે ગાર્ડન સાચવવા પ્રક્રિયા શરૂ કરવા સૂચના આપી છે અને કોઈ એજન્સી તૈયારી ન દાખવે તો એએમસીને પોતે હસ્તગત આ ગાર્ડન કરી લેવાની સૂચના અપાઈ। અમદાવાદ મહાનગરપાલિકામાં ફરી એક વખત દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે। વાત છે અમદાવાદ શહેરના દક્ષિણ ઝોનમાં આવેલ મણિનગરના ઉત્તમ ગાર્ડનની, જેમાં એક ચોંકાવનારી બાબત સામે આવી। હકીકતમાં ઉત્તમનગર ગાર્ડનને આશિમા ગ્રુપને પીપીપી ધોરણે જાળવણી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સોંપવામાં આવ્યો હતો અને ખુદ રિક્રિએશન કમિટીના ચેરમેને જ્યારે આ ગાર્ડનની મુલાકાત લીધી તો તેમના ધ્યાન પર આવ્યું હતું કે આ સ્થળ ઉપર એટલે કે આ ગાર્ડન છે ત્યાં આગળ ઘાસ છે, તેની ઘાસ અનેક જગ્યાએથી ઉખડી ગયેલી હાલતમાં છે। નીંદણ પ્રકારનું ઘાસ અહીંયા આગળ છે। એટલું જ નહીં, તેના જે સિન્થેટિક વોકવે છે તે પણ અલગ અલગ સ્થળો પરથી ઉબડ-ખાબડ થઈ ગયેલા છે અને આવા સંજોગોમાં રિક્રિએશન કમિટીના ચેરમેન તરફથી અધિકારીઓને પૂછવામાં આવ્યું હતું કે આશિમા ગ્રુપ તરફથી કેમ કોઈ કામગીરી કરવામાં આવતી નથી। જવાબ જે મળ્યો તે ખૂબ ચોંકાવનારો હતો અને તેમાં અધિકારીઓએ કીધું હતું કે આશિમા ગ્રુપનો પીપીપી ધોરણનો જે કોન્ટ્રાક્ટ આપેલો હતો તે અનેક સમયથી ખતમ થઈ ગયો છે અને અત્યારે આ ગાર્ડનનું કોઈ રણીધણી નથી, જેના કારણે આ ખૂબ મોકાનું એક ગાર્ડન છે અમદાવાદ મહાનગરપાલિકાનો અને તે જગ્યા અત્યારે કોના સહારે કોના ભરોસે ચાલી રહી છે તે જવાબ પણ અધિકારીઓ પાસે ન હતો, જેના કારણે રિક્રિએશન કમિટીના ચેરમેને અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી છે કે આ ગાર્ડન છે તેના માટે આગામી દિવસોમાં પીપીપી ધોરણે કોઈપણ એજન્સી તેને ચલાવવા માગતી હોય તો તે માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને જો કોઈપણ ઈચ્છુક કંપની આ ગાર્ડન છે તેને ચલાવવા માટે રસ ન દાખવે તો આગામી સમયમાં આ ગાર્ડન છે તેને અમદાવાદ મહાનગરપાલિકા પોતાની હસ્તક લઈ લે। કેમેરામેન ટાર ભાવસા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। જે આશિમા દ્વારા અત્યાર સુધી એનું મેન્ટેનન્સ ઓપરેશન મેન્ટેનન્સ થતું હતું, પણ જ્યારે એમઓયુની વિગત માગવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો કે આનો સમયગાળો પૂર્ણ થયો છે। એની અંદર જે લોન છે એ લોન પણ ઘણી બધી જગ્યાએ ઉખડી જવાની સમસ્યા સામે આવી હતી। આ સંદર્ભે તંત્રને સૂચના આપવામાં આવી છે કે એની સ્થિતિ એમઓયુની ચકાસી અને એ જે કાર્યકાળ પૂર્ણ થયો છે તો એને પરત કોર્પોરેશન જે છે એ પોતાના હસ્તક લઈ લે અને ત્યારબાદ કોઈ પણ સારી પીપીપી એજન્સીને આપવામાં આવે જેનાથી એનું મેન્ટેનન્સ સારું થઈ શકે અને જો એવું ન થાય તો કોર્પોરેશન તંત્ર પોતે આ સારા ગાર્ડનને એક લોકો માટે જે પ્રકારની વ્યવસ્થા હોય એ પ્રકારનું ગાર્ડન કરી અને લોકો માટે ઉપલબ્ધ કરાવે એવી સૂચના આપવામાં આવી છે।